આપ હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે ખ્યાતિ હોસ્પિટલની અને કડીના બોરીસરા ગામમાં મૃતકોના પરિવારની મુલાકાત લીધી। ખ્યાતિ હોસ્પિટલનું સરકાર સાથે ઉપરથી લઈને નીચે સુધી સેટિંગ હોવાનું વિનોદ પરમારે નિવેદન આપ્યું। તેઓએ વધુમાં કહ્યું કે યુએન મહેતામાં પીએમજીવાય યોજનાના અપ્રુવલમાં 4-5 દિવસ લાગે છે, તો ખ્યાતિ હોસ્પિટલમાં કઈ રીતે ઇમરજન્સીમાં અપ્રુવલ મળી જાય છે। મેડિકલ કાઉન્સિલ પણ આ લોકોને ક્લીન ચીટ આપી દેશે। મેડિકલ કાઉન્સિલરની પેનલમાં રિટાયર્ડ જજ હશે તો જ ન્યાયની ઉમ્મીદ રાખી શકાય। ખ્યાતિ હોસ્પિટલની જેમ બીજી અનેક હોસ્પિટલોમાં પોલમપોલ કામગીરી ચાલી રહી છે। સાથે જ કહ્યું કે આવનારા સમયમાં અમે બીજી હોસ્પિટલોને ઉઘાડી પાડીશું। એક જ સવાલ કરવા માંગુ છું કે યુએન મહેતા જેવી હોસ્પિટલોમાં પેશન્ટ એડમિટ હોય છે તો એને આયુષ્યમાન કાર્ડ કે પીએમજેવાય ની કોઈ પણ યોજના માટે 3 દિવસ 4 દિવસ 5 દિવસ લાગતા હોય છે। અહીંયા ઇમરજન્સીમાં કેવી રીતે એ લોકોને એપ્રુવલ આપી દીધી? બીજું, કેમ્પમાં ગણીને એવા જ માણસો કેમ ભેગા કરે કે જેનું આયુષ્યમાન કાર્ડ કે પીએમજેવાયમાં કામ નામ ચાલતું હોય? એનો મતલબ એ કે આ લોકોનું ઉપરથી નીચે સુધી ગવર્મેન્ટ સાથે સેટિંગ છે, સેટિંગથી જ બધું ચાલતું આવ્યું છે। એ અમને ધ્યાનમાં આવી ગયું છે આજે, બરાબર, બધું કમ્પ્લીટલી સેટિંગ છે। અને હવે અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી હવે નવો મુદ્દો અમે લેવાના છીએ કે ડોક્ટર નથી પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખોલીને બેઠા છે એવા જેટલા બી સંચાલકો છે અને કયા પેરામીટરથી હોસ્પિટલની પરમિશન આપવામાં આવે છે। બીજું, આજે મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે, બરાબર, અને પણ મેડિકલ કાઉન્સિલનું રિઝલ્ટ મને ખબર છે કે મેડિકલ કાઉન્સિલ કોઈ બી જાતની સાબિતી જોયા વગર ક્લીન ચીટ આપી જ દે છે, બરાબર છે। એટલે 10 દિવસ કે 15 દિવસ પછી મેડિકલ કાઉન્સિલ આ લોકોને ક્લીન ચીટ જ આપવાની છે, મને ખબર છે। કારણ કે મેડિકલ કાઉન્સિલનો જે બી છે પર્સનલ અનુભવ કરીને બેઠો છું, બરાબર। મેડિકલ કાઉન્સિલ ખાલી નામનું છે, કોઈ એનું કઈ છે જ નહીં, કોઈ સત્યતા તમે ચેક કરો, કોઈ હા એમાં કદાચ કોઈ રિટાયર્ડ જજની પેનલ બેસાડો કે કોઈ સારા એવા વકીલની પેનલ બેસાડશો તો એમાં કદાચ ન્યાયની આશા રાખી